માહિતી મુજબ આર્મી નેવીની ટ્રેનિંગ પૂરી કરી પોતાના વતન ફરી રહેલા જવાનને સ્વાગત માટે જઈ રહેલું નાની ભાડુ ગામનું ડીજે જે સતલાસના આવી રહ્યું હતું ત્યારે કોઠાસના પાટિયાથી સતલાસના તરફ આવતા પાછળથી આવી રહેલા હાઈવે ડીજે સાઉન્ડની ગાડીને અડફેટે લેતા ડીજે સાઉન્ડની ગાડી પલટી મારી ગઈ હતી, જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અને અન્ય બીજા વ્યક્તિઓને નાની મોટી ઈજા પહોંચી હતી, જેમાં મૃત્યુ પામનાર વ્યક્તિનું નામ જયપાલ સિંહ નેન્સી હોય એવું જાણવા મળ્યું હતું। વધુમાં ડીજેના માલિક એવા જનવાસીને જણાવ્યું હતું કે આર્મી જવાનના સ્વાગત માટે અમે અમારું ડીજે લઈ નાની ભાડોથી સતલાસના આવી રહ્યા હતા ત્યારે પાછળથી અચાનક કપચી ભરેલા હાઈવે અમારી ગાડીને ટક્કર મારતા અમારી ગાડી પલટી મારી ગઈ હતી, જેમાં અમારી સાથે રહેલ એક વ્યક્તિ જયપાલસિંહ નેન્સીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અને અન્ય વ્યક્તિઓને નાની મોટી ઈજાઓ પહોંચી હતી। ત્યારબાદ સ્થાનિક લોકોએ ભેગા થઈ ઘાયલ વ્યક્તિઓને સારવાર અર્થે સતલાસના સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા અને હાઈવેનો ડ્રાઈવર ત્યાં જ મૂકી અને નાસી છૂટ્યો હતો। ત્યારબાદ સતલાસના પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી હતી। ત્યારબાદ ડીજેમાં સવાર લોકોએ આક્ષેપો પણ કર્યા હતા કે વાહન ચાલક નશો કરીને ગાડી ચલાવતો હોય એવું જાણવામાં આવ્યું હતું। રિપોર્ટર અલ્પેશ રાવલ, મહેસાણા। અમે નાની પાસેથી ડીજે લઈને સતલાસના આવતા હતા પ્રોગ્રામમાં, એટલે આવ્યાવાળાએ પાછળથી આમ ટક્કર મારી એટલે અમે ગાડી અમારી આખી પલટી મારી ગઈ। અમે 6 જણ હતા, પાછળ 6 જણ હતા, અમે ડ્રાઈવર અને હું બંને આગળ હતા। વાગ્યું છે કોઈ? એટલે હા, એક ભાઈ એક્સપર્ટ થઈ ગયા। શું નામ છે ભાઈનું એક્સપર્ટ? જયપાલસિંહ નેન્સી નામ હતું। બીજા કોઈને બી વાગી? બીજાને થોડા નાની મોટી ઈજાગ્રસ્ત થયા છે। ત્યારબાદ તમે શું કાર્યવાહી કરી? કાર્યવાહીમાં તો હોસ્પિટલમાં અહીંયા સરકારી હોસ્પિટલમાં બધા લાવ્યા છે। સરકારના પોલીસને જાણ કરી? હા, કરી।